આજે મેં એકદમ હેલ્ધી ટેસ્ટી તવા બર્ગર બનાવ્યા હતા. હેલ્ધી એટલા માટે કારણ કે મેં અહીંયા બહારના મેંદાના લોટના બર્ગર બનનો ઉપયોગ નથી કર્યો, પણ મગની દાળના બર્ગર બન બનાવ્યા છે. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલી મગની દાળને 2 કલાક માટે પલાળી દીધી હતી. આમાં આપણે ફોતરા વગરની મગની દાળનો જ ઉપયોગ કરવાનો છે. તો આપણી મગની દાળ એકદમ સરસ પલળી ગઈ છે. તો તેમાંથી આપણે વધારાનું પાણીને કાઢી લેવાનું છે અને નિતારીને એક મિક્સર જારમાં લઈ લેશું. સાથે આદું અને મરચાં નાખી દઈશું. થોડું પાણી એડ કરી અને તેને આપણે દરદરું થાય ને તેવું પીસી લેવાનું છે. તો આપણે આટલું દરદરું રાખવાનું છે. તો તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. આપણે આ બેટરને ઢોકળાનું બેટર આપણે કેવું બનાવીએ તેવું જ જાડું રાખવાનું છે. 3 થી 4 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં હલાવી તેને ફેટી લેવાનું છે. હવે તેમાં આપણે જરૂર મુજબ મીઠું અને 1/4 ચમચી જેટલો હળદર નાખી દઈશું. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. તો આપણે આવું બેટર જાડું રાખવાનું છે. તો આપણું બેટર તૈયાર છે. તો તેને થોડી વાર માટે 10 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે અહીંયા તવા બર્ગરમાં ટિક્કી નથી બનાવવાની હોતી, આપણે ફક્ત શાકનો વઘાર જ કરવાનો હોય છે. તો મેં અહીંયા પનીર નાખેલું છે. પનીરને મેં એકદમ સરળતાથી ઘરે જ બનાવેલું છે. બહારના ભેળસેળવાળા પનીર કરતાં તમે ઘરે જ આવી રીતે બનાવી શકો છો. તો મેં ખાટી છાશમાંથી પનીરનો વિડીયો બનાવેલો છે, તો તમે મારા આ સાઇટમાં જઈને જોઈ શકો છો. અને જો તમારે લીંબુમાંથી બનાવવું હોય ને તો પણ મને કહેજો કમેન્ટ કરીને. તો હવે મેં અહીંયા જે મોટા થોડાક કાંઠા હોય ને તેવા વાટકા લઈ લીધા છે. મોટા કાંઠાવાળા જ વાટકા લેવાના, જેથી કરીને આપણે આ બર્ગર એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જાય. બધા વાટકામાં તેલ લગાવી દઈશું. હવે મેં બેટરમાં 1 ચમચી જેટલો ઈનો નાખેલો છે. જો ઈનો ન નાખવો હોય ને તો તમારે અડધી ચમચી જેટલું બેકિંગ સોડા પણ નાખી શકો, પણ એનાથી આનું રિઝલ્ટ વધારે સરસ આવશે. તો હવે તેને એક્ટિવેટ કરી લેવાનું છે. અને હવે આપણે બધા વાટકામાં જે તેલ લગાવીને રાખેલા હતા ને તેમાં અડધા વાટકા આ બેટરથી ભરી દેવાના છે. મીન્સ કે 2 મોટા ચમચા ભરીને આપણે બેટર નાખી દેવાનું છે. વાટકાને તમે આખા ના ભરતા, કારણ કે હજી આપણે સ્ટીમ કરીશું ને તો ફૂલીને વધારે મોટા થઈ જશે આપણા બર્ગર બન માટે. તો બધા વાટકામાં જેટલા વાટકા તમારા હોય તેટલામાં તમારે ભરી લેવાનું છે આવી રીતે. અને ઉપરથી આપણે એમાં સફેદ તલ રાખી દઈશું, સ્પ્રિંકલ કરી દઈશું, જેથી કરીને બહારના બર્ગર બન જેવો જ તેનો લુક આવશે. તો અને જો તમારી પાસે સફેદ તલ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ સફેદ તલ તમે જરૂરથી નાખજો, તેનાથી લુક એકદમ સરસ એવો આ બર્ગર બનનો આવશે. હવે બાજુમાં આપણે તે પાણીને પણ ગરમ કરવા મૂકી દેવાનું. તો મેં પહેલેથી જ પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું. તો પાણી આપણું ઉકળી ગયું છે. તો તેમાં આપણે કાણાવાળી જે ડીશ આવે છે ને તેને રાખી દેવાની, અને ઉપર પછી આપણે આવી રીતે વાટકા રાખી દઈશું. હવે તેને આપણે 10 થી 15 મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર જ કૂક કરી લઈશું, સ્ટીમ કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર કરીશું. તો તેની માટે મેં 1 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું બટર નાખી દીધું છે. બટર ગરમ થઈ જાય એટલે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી નાખી દેવાની. અને જો તમારી પાસે બટર ના હોય તો તેલમાં પણ તમે કરી શકો છો. ડુંગળી સતળાઈ જાય પછી તેમાં કેપ્સિકમ, ગાજર, ટમેટું, 1 લીલું મરચું નાખી દઈશું. અને ટમેટાં એકદમ સરસ એવા ઝડપથી ગળી જાય માટે આપણે મીઠું અને હળદર પણ નાખી દઈશું. ટમેટાં એકદમ ગળી જાય ને મેશી થઈ જાય ને ત્યાં સુધી આપણે હવે તેને કૂક કરી લેવાનું છે. એકદમ મેસી થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું. તો એકદમ સરસ એવા આપણા ટમેટાં મેશી થઈ ગયા છે. તો હવે તેમાં આપણે લાલ મરચાંનો પાવડર નાખીશું. અડધી ચમચી જેટલો મેં અહીંયા પેરી મસાલો નાખેલો છે. અને રેડ ચીલી સોસ એડ કરીશું 1 ચમચી જેટલો, અને 2 ચમચી જેટલો કેચઅપ નાખી દઈશું. હવે 2 થી 3 મિનિટ માટે તેને પણ આપણે કૂક કરી લેવાનું છે. મિક્સ કરી અને કૂક કરી લઈશું. કૂક થઈ જાય ને પછી જ આપણે આમાં પનીર નાખીશું. જો પનીર તમે પહેલેથી નાખશો ને તો પનીર આમાં વધારે કૂક થઈ અને મેશી થઈ જશે, માટે આપણે પનીરને છેલ્લે જ નાખવાનું. પનીર નાખી હળવા હાથે બધાને મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે જ આપણે તેને કૂક કરી લઈશું. કૂક થઈ જાય એટલે તેમાં આપણે ચીઝ થોડું નાખી દઈશું. હવે તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે 1 મિનિટ માટે. હવે તેને પણ આપણે કૂક કરી લઈશું. તે પણ કૂક થઈ જાય ને એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો આપણો બર્ગરનો મસાલો પણ એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે. જો દેખાવમાં જ જોતાં જ એમને પણ ખાવાની મજા આવી જાય ને તેવું લાગે છે. ત્યાં સુધીમાં આપણા બર્ગર પણ તૈયાર થઈ ગયા છે. તમે આવી રીતે હાથ લગાવશો ને તો પણ હાથ આપણો ચોટતો નથી ને, મીન્સ કે આપણા બર્ગર એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે. અને એમ ના ખબર પડે ને તો ચાકુ અથવા સળી વડે આવી રીતે જોશો ને તો આપણી ચાકુ કે સળી એકદમ ક્લીન આવે ને તો આપણા બફાઈ ગયા છે. તો તેને હવે આપણે બહાર કાઢી એકદમ ઠંડા કરી લેવાના. ઠંડા થઈ જાય ને પછી જ આવી રીતે વાટકામાંથી કાઢજો. જો તમે ગરમમાં કાઢશો ને તો તમારા વાટકામાં ચોટી જશે. તો એકદમ સરસ એવા આપણા આ બર્ગર બહાર નહીં નીકળે અને થોડા એવા તૂટી જશે માટે.
તો જો એકદમ સરસ એવા જાળીદાર એવા આપણા બનીને તૈયાર થઈ જાય છે. તો તેને આપણે હવે વચમાંથી આવી રીતે 2 ભાગ કરી લેવાના છે. વચમાંથી કટ કરી અને 2 ભાગ કરી લેશું. એકદમ સરળતાથી કટ પણ થઈ જશે તમારે. તો જો વચમાંથી તમને દેખાડું, એકદમ સરસ એવા જાળીદાર એવા આપણા બનીને તૈયાર થાય છે. તો આવી રીતે મેં 2 પહેલાં બનાવી લીધા છે. તો તેમ નીચેના ભાગ હોય ને તેને આપણે ઊંધો કરી અને જે જાળીદાર ભાગ છે ને તેમાં આપણે આ મસાલાને લગાવી દેવાનો છે. થોડો વધારે જ મસાલો આમાં આપણે લગાવવાનો. ઉપરથી થોડું એવું ચીઝને મેલ્ટ કરી લઈશું અને જે તલવાળો ભાગ છે ને તેને આપણે હવે ઉપર લગાવી દઈશું. તો આવી રીતે આપણે બીજું પણ બનાવી લેવાનું. તો હવે તવીને પણ ગરમ કરવાની. તવી આપણી થોડી મીડિયમ ગરમ થાય ને એટલે તેમાં આપણે માખણ લગાવી દઈશું. માખણ ના હોય તો તેલ અથવા ઘી પણ લગાવી શકો. સાથે ઝીણી સમારેલી કોથમીર નાખીશું અને 1 થી 2 ચમચી જેટલો મેં અહીંયા શેઝવાન સોસ નાખેલો છે. જો શેઝવાન સોસ ના હોય ને તો તમે આમાં લાલ મરચાંનો પાવડર પણ નાખી શકો. આવી રીતે હવે આપણે પહેલાં વચમાં તેને લગાવી દેવાનો શેઝવાન સોસને. પછી જે તલવાળો ભાગ છે ને તેને નીચે રાખી અને તેને થોડીવાર માટે શેકાવા દેવાનો છે. એવી જ રીતે બીજા બર્ગર બંને પણ કરી લેવાનું. બંને સાથે જ આપણે શેકી લઈશું. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીને શેકીશું. એક સાઈડથી શેકાઈ જાય ને એટલે આપણે તેને ફેરવી લઈશું અને બીજી સાઈડથી પણ બંનેને આપણે શેકી લેવાનું છે. એકદમ ટેસ્ટી એવા આપણા બર્ગર બનીને તૈયાર થઈ ગયા છે. તવા બર્ગર આપણા તૈયાર છે. તમે આ બર્ગર બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ઠંડા થઈ જશે ને તો પણ ખાવાની બહુ મજા આવે છે. તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે. જો એકદમ ટેસ્ટી એવા આપણા આ બર્ગર બનીને તૈયાર થઈ ગયા છે. બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે આ બનાવીને તમારે આ બર્ગર કેવા બન્યા હતા તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો તમને જો કાપીને પણ બતાવું, એકદમ ટેસ્ટી એવા લાગે છે. રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. અને તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.